ધોરડો રણોત્સવમાં સ્વચ્છતા અભિયાન કચ્છના ધોરડો રણોત્સવમાં આવતા પ્રવાસીઓને સફાઈ અંગે જાગૃતિ લાવવા જિલ્લા શિક્ષણ ટીમ વિવિધ શાળાઓ અને વિવિધ એનજીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન બાબતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। એટલે માનનીય કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબના માર્ગદર્શન તળે અમારી શિક્ષણની તમામ ટીમ એ રણના અંદર રણોત્સવ, ધોરડો, રોડ ઓફ હેવન અને ધોળાવીરા આ તમામ જગ્યા ઉપર પ્રવાસી અને લોકલ લોકોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના ગુણો, પ્લાસ્ટિક મુક્ત રણ અને પ્લાસ્ટિક મુક્ત કચ્છ આની મુખ્ય થીમ ઉપર અવેરનેસ બાબતે વિવિધ એનજીઓ એટલે કચ્છની ટોટલ 20 જેટલી એનજીઓ અમારી સાથે જોડાઈ છે। એ ઉપરાંત 20 થી 25 આપણી એનએસએસની શાળાઓ, એ ઉપરાંત જે લોકલ બની પચ્ચમની શાળાઓ, આ તમામ શાળાઓ અને એનજીઓના સહકારથી દર અઠવાડિયે અલગ અલગ એનજીઓ અને અલગ અલગ શાળાઓ દ્વારા રણના અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો એ ચાહે રેલી સ્વરૂપે હોય, નુક્કડ નાટક સ્વરૂપે હોય, રણના અંદર સફાઈ ઝુંબેશના સ્વરૂપના અંદર પ્લાસ્ટિક એકત્રીકરણ કરવાનું હોય, નુક્કડ નાટકો ઉપરાંત હમણાં જ એક સન્માન અને એનજીઓ દ્વારા સરસ મજાની ત્યાં આગળ એક સાપ સીડી ગોઠવવામાં આવેલી હતી અને સાપ સીડી દ્વારા પણ સ્વચ્છતાના ગુણો એ લોકોમાં થાય એ પ્રકારનો પ્રયાસ હતો। ખાસ કરીને અઠવાડિયા પહેલાં આપણે ત્યાં રંગલા રંગલીનું એક સરસ મજાનું એક નાટક ત્યાં રજૂ કર્યું। એ નુક્કડ નાટક અલગ અલગ જગ્યા ઉપર એ રંગલા રંગલીએ ખૂબ જ આકર્ષણ રણના અંદર જમાવેલું। આમ સુંદર રીતે આપણું અભિયાન ચાલી રહ્યું છે। એટલે આ વખતની જે વહીવટીતંત્ર દ્વારા જે ઝુંબેશ કરવામાં આવેલી છે એટલે લોકોમાં અવેરનેસ વધ્યો છે અને લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી રહ્યા છે અને લગભગ ખૂબ સારી એવી સ્વચ્છતા ત્યાં જોવા મળી રહી છે।